નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। પીટીસી એડમિશન 2026 શરૂ થઈ ગયા છે। કઈ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે, શૈક્ષણિક લાયકાત શું હશે, તેમાં સરકારી કોલેજ માટેની ફી કેટલી હશે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટેની કેટલી ફી હશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે। જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પૂરો અંત સુધી જોવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મહત્ત્વપૂર્ણ તારીખો જેમાં હાલ અંદાજિત તારીખો આપવામાં આવી છે, જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત 15 જૂન 2026ના રોજ થશે। રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2026 છે। ત્યારબાદ જો તમે ફોર્મ ભર્યા પછી તમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો ફોર્મમાં સુધારો કરવા માટે તમે 1 જુલાઈથી લઈને 3 જુલાઈ સુધી તમે તેમાં સુધારો વધારો કરી શકશો। ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર તારીખ છે 10 જુલાઈના રોજ પ્રથમ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। મેરિટ લિસ્ટ બહાર પાડ્યા બાદ તમને ચોઇસ ફિલિંગ કરવા એટલે કે તમારે કઈ કોલેજમાં પ્રવેશ મેળવવો છે તેના માટેની તમને એક ચોઇસ ફિલિંગ શરૂ કરવામાં આવશે, જેમાં તમે તમારી રીતે 12 જુલાઈ 2026 સુધીથી લઈને 16 જુલાઈ 2026 સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। તેમાં તમારે જેટલી પણ કોલેજોમાં એડમિશન લેવું છે તે તમામ કોલેજો તમે એડ કરી શકશો। સીટ એલોનમેન્ટ લિસ્ટ 20 જુલાઈ 2026ના રોજ બહાર પાડવામાં આવશે, એટલે કે તમને કઈ કોલેજમાં તમારું મેરિટ બને છે તે તમને 20 જુલાઈના રોજ કન્ફર્મ માહિતી મળી જશે। ત્યારબાદ કોલેજમાં રિપોર્ટિંગ અને પ્રવેશની પુષ્ટિ 21 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધી તમને જે પણ કોલેજ ફાળવણી કરવામાં આવે છે તે કોલેજમાં તમારે જરૂરી દસ્તાવેજો સાથે તમારો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સૌપ્રથમ તો ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે। ધોરણ 12 પાસ કરેલ હોવો ફરજિયાત છે। સામાન્ય વર્ગ માટે ઓછામાં ઓછા 50% ગુણ પણ લાવવા ફરજિયાત રહેશે। ત્યારબાદ અનામત કેટેગરી જેમ કે SC, ST, SC, BC, EWS, PW માટે સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ પણ આપવામાં આવશે। ઉમેદવારની ઉંમર મર્યાદા સરકારશ્રીના નિયમ મુજબ રહેશે, જે 15 જૂનના રોજ જ્યારે રજિસ્ટ્રેશન શરૂ થશે ત્યારે તમને બધી જ માહિતી મળશે। પીટીસી 2 વર્ષનો હોય છે ને તમે ગુજરાતી માધ્યમમાં પીટીસી માટે તમે અરજી કરી શકશો। પીટીસી માટે સરકારી તથા પ્રાઇવેટ કોલેજમાં કેટલી ફી હોઈ શકે છે, તો અહીંયા જે પણ ફી આપવામાં આવી છે તે અંદાજિત અને વાર્ષિક ફી છે, જેમાં સામાન્ય કેટેગરી માટે સરકારી કોલેજમાં 3500 રૂપિયા હોઈ શકે છે। ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 18,000 રૂપિયા, ત્યારબાદ SC, BC અને EWS માટે પણ 3500 રૂપિયા હશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ 18,000 રૂપિયા સુધીની ફી હોઈ શકે છે। ત્યારબાદ SC, ST, PWD માટે 2500 રૂપિયા છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે 18,000 રૂપિયા રહેશે। ત્યારબાદ અહીંયા જે પણ ફી આપેલ છે તે અંદાજિત છે। ફાઇનલ જ્યારે રજિસ્ટ્રેશન શરૂ થશે ત્યારે તમને વિગતવાર ફી સાથેનો માહિતી આપવામાં આવશે। ત્યારબાદ અન્ય તમારે એડમિશન ફી, ડેવલપમેન્ટ ફી બધી અલગથી લેવાઈ શકશે। પીટીસી રજિસ્ટ્રેશન તમારે કરવા માટે તમારી પાસે કયા દસ્તાવેજો હોવા જરૂરી છે, તો સૌપ્રથમ તો તમારી પાસે ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો લેટેસ્ટ, જાતિનું પ્રમાણપત્ર, EWS પ્રમાણપત્ર જેમને લાગુ પડે છે તેમના માટે, ડોમિસાઇલ સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત SC, BC માટે, ને જો કોઈ અપંગતા ધરાવતા વ્યક્તિ પીટીસી માટે અરજી કરશે તો તે અપંગતાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે। ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયાની ટૂંકમાં વાત કરીએ તો સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું છે, તમારા દસ્તાવેજ અપલોડ કરવાના છે, મેરિટ લિસ્ટ ત્યારબાદ બહાર પડશે, ચોઇસ ફિલિંગ તમારે કરવાની જરૂર પડશે કોલેજની, તમને મેરિટ લિસ્ટના આધારે કોલેજ ફાળવવામાં આવશે ને કોલેજમાં જઈને તમારે એડમિશન તમારું કન્ફર્મ કરાવવાનું રહેશે। પણ પીટીસી એડમિશનના ફોર્મ શરૂ થશે ત્યારે અમારી ચેનલ પર તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તેને લગતી માહિતીનો પણ વિડીયો અપલોડ કરવામાં આવશે। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ચેનલને બેલ આઇકોન ઓન કરી દો, બીજા પણ મિત્રોને વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો।
આભાર.